નવરાત્રિ છે આમ જ આ દેહ છે જ ગરબો છે. આ દેહ છે ગરબો છે. કોઈ એમ કે હું માતાજી નથી માનતો તો આ ઉર્જા શક્તિ પ્રાણ શક્તિ આ દોરીઓ કોણ ખેંચી રહ્યું છે? અનમાડી તોળે હૈયે હે માળાનો હાર ગરબો ગુંજે ગગન કેરા ગોખ મારી. એમ નવરાત્રિ છે એ તો આત્માના ઓહોડ માટેની નવરાત્રિ છે. અનેક જન્મનો કાટ લાગ્યો હોય તો જેમાં વાસણ ઉટકી નાખે એમાં આપણા આત્માનું શુદ્ધિકરણ કરી નાખે. ધરતી છે એ ગોળ છે ને, ગરબો છે ને, તો આ વિરાટ બ્રહ્માંડમાં 21 બ્રહ્માંડોમાં આ એક ગરબો ફરી રહ્યો છે વિરાટમાં. આપણે ગરબામાં છીએ ને જોતે પ્રલંબા જગદંબા યાદ અંબા ઈશ્વરી વદનક જળંબા ચંદ્ર બંબા તેજ તંબા તું ખરી. પણ પ્રાચીન સમયની અંદર નાની નાની બાળકો રાસ રમતી હોય ધીરે ધીરે, અને ગઢવી ચારણ આહિર સમાજ દરેક આ માલધારી વર્ગ, કારણ કે તે મોટા સિટીમાં જોવા ન જઈ શકે, કાલી ગયેલી ભાષામાં માની આરાધના થતી હોય, એક યાદી કરાવો. નમો આદિ અનાદિ તુહી છો ભવાની તુહી જોગ માયા તુહી બાગબાની ये तुही धरती आकाश विभव पसारे तुही मोह माया विશે સુલધારે. દેહો આવું ઘણું સાંભળવું છે, આ તો યાદી કરાવું. મેઘાણીએ કીધું ને, મારો ભારત વર્ષનો પત્રકાર સામાન્ય ન હોય, સાહિત્યનો જાણકાર હોવો જોઈએ. બાકી મેઘાણી હતા ને એ સમયમાં ઇલેક્ટ્રિક મીડિયા ન હતું, પ્રિન્ટ મીડિયાના ગણતરીના અમુક અખબારો હતા. તો એ ત્યારે મેઘાણીએ કીધું હતું કે મારો ભારત વર્ષનો પત્રકાર પણ થોડો સાહિત્યનો જાણકાર હોવો જોઈએ. અનુભા લાંબી વાત નથી કરી, વચ્ચે વચ્ચે વાત કરતો રહી. આ નવરાત્રિનું શું મહાત્મય અને પ્રાચીન નવરાત્રિ અર્વાચીન એ થોડી તમારી સ્વેચ્છાએ વાત કરો. પ્રથમ કેવી રીતે ઉજવાતી ને હવે શું પરિવર્તન જુઓ? જી, સરસ વાત કરી મામા. આપના શ્રોતાગણોને અનુભાઈ ગઢવીના જય માતાજી. નવરાત્રિ છે આમ જ આ દેહ છે જ ગરબો છે. આ દેહ છે ગરબો છે. કોઈ એમ કે હું માતાજી નથી માનતો તો આ ઉર્જા શક્તિ પ્રાણ શક્તિ આ દોરીઓ કોણ ખેંચી રહ્યું છે? આ દેહ ગરબો છે અને એમાં નવરાત્રિ તો આને 9 ઇન્દ્રિયો છે આ દેહ ગરબામાં. જો એની દયા ન હોય કેટલા એને સાંભળી ન હોગી, એની દયા ન હોય તો જોઈ ન હોગી, એની દયા ન હોય તો જીભનો ફેરીએ પેર ચલે ને ચલે, ફેરીએ શ્રોન સુને ને સુને, ફેરીએ નેન ખીલે ને ખીલે, ફેરીએ જી હલે ને હલે. એની દયા છે આ ગરબો હાલી રહ્યો છે, રમી રહ્યો છે. આ દેહરૂપી ગરબો છે અને આ બોલી રહી છે વાઘ દેવી. એમ રીમ ક્લીમ છે, એમ મંત્ર સરસ્વતી છે. આ એના કૃપાથી તો આપણે બોલી રહ્યા છીએ, તો એ માં જ બોલી રહી છે ચેતના શક્તિ. જો એ માં અંદર ન હોય તો કેમ માં? એટલે એના ગરબામાં એવી વિરાટ સાધના છે મામા કે તમે એક રાતે ન જાગો તો માં કે હાલ બીજો ખોળો આપું તને. બીજી માએ ખોળે લીધો, હાલ તું બેટા મારા ખોળે જાગી જા. એમાંથી ન જાગે બીજી રાત્રિએ, બીજી નવરાત્રિએ તો ત્રીજી જોગમાં આવે, હાલ બેટા મારા ખોળે જાગી જા. તને આ 84ના ચાકડા બહાર કાઢવો ન છે, તાર 84માં રમવા નથી દેવો. બહુ રમ્યો દઉં, તું મારો છોરુડું છું, મારો છોકરો છો, મારી દીકરી છો, મારો દીકરો છો, તું મારું બાળક છો. એમ ખોળે રમાડતા એવી 9 ખોળા આવે અને 9 પૂર્ણ છે. જો આ પૂર્ણ 9 ખોળે ન જાગે પછી 84ના ચાકડામાં ગોતા ખાવાના છે મમ્મા. એટલે નવરાત્રિ છે એ તો જાગવા માટે છે, જાગરણ છે. આ નવરાત્રિ ભીતર ચેતનાનું જાગરણ છે. ખબર ન હોય માણસ પેલી વસ્તુ મમ્મા હાજર નથી. માની દયા થાય, દિવાળીની દયા થાય ત્યારે જ માણસ પોતે પોતા પાસે હાજર થાય છે. આંખું આમે કાઢે છે, આંખુંથી જોઈ રહ્યો છે, બેઠો છે, પણ 2 કિનારાના ધારા છે. એમાં એક કિનારો છે ભૂતકાળનો, એક કિનારો છે ભવિષ્યકાળનો. એટલે ભૂતકાળ ને ભવિષ્યમાં જ રમી રહ્યો છે માણસ, પોતે હાજર તો છે જ નહીં વર્તમાનમાં. જો માં એમ કે ભાઈ હા કાને ઊભો રહે બેટા, તમારી પોતા પાસે ચિત્ત શક્તિને લઈ આવે અને એ યાત્રા કરાવે. એટલે 9 ખોળા છે માના. જો એક રાત્રિએ ન જાગો તો બીજી રાત્રિ કે માએ પાછી રાત્રિ આપી, દિવસ નથી આપ્યા. જો 9 રાત્રિ એટલે કે દિવસે માં મારે કામ હોય, મારે આમ જવાનું હોય, વાડીએ જવાનું હોય, નોકરીએ જવાનું હોય, તો માં એમ કે બેટા તોય તને છૂટછાટ આપો. દિવસે તું સંસાર મારે, દિવસે તારા જગત વ્યવહાર મારે, તો રાત્રે તો મારા ખોળે આવી જાય તને હું જગાડી દઈશ. એ જગાડવા માટે છે નવરાત્રિ. એ 9 અને 9નો આંકડો પૂર્ણ છે મામા. આખે આખો તમે 9 1 9 9 2 18
મૂળ વાત મામા જાજો બધું વ્યાકરણ કેટલું બોલશું મામા, શબ્દનો પાર, વાણી પાણીનો પાર નથી. ફક્ત વાત એટલી છે કે અનુભાઈને ભૂલાવે ઈ માં. કારણ કે અનુભાઈ પાસે તાલી અહંકાર, અભિમાન, ચિત્ત, મન, બુદ્ધિ બધું છે, અને અંદર કબડ્ડી રમે ચાલુ છે, અંદર કબડ્ડી હે. તો એ માતાજી પહેલાં ભૂલવાડે, અનુભાઈનો નાશ કરે. માતાજી રાજી થાય ને, ક્યારે રાજી થઈ કહેવાય કે તમને બહાર આપી દે. આપણે નથી સ્વાભાવિક કે આને 1000 વીઘા જમી છે, માની દયા, આવડો મોટો બોગલો માની દયા. દયા નથી, એ તો તમારું કર્મનું ફળ છે. દયા તો તમારા અંદર ભીતર તમે પ્રવેશ કરો ને, એ દયા સમજવી. એમ અંજવાળાએ બોલાવી માં અને અંધારે બોલાવી માયા. ક્યાં આ માં છે. માતાજીના કદું કંઈક સાંભળીએ ગરબા રૂપે. આ ગરબા ઘણા છે. ગોવિંદભાઈ પાલિયાનો બહુરોડો ગરબો છે, એમાં વિરાટનો ગરબો. કેવો ગરબો વિરાટ! આમ માનો ને આ ધરતી છે એ ગોળ છે ને, ગરબો છે ને, તો આ વિરાટ બ્રહ્માંડમાં 21 બ્રહ્માંડોમાં આ એક ગરબો ફરી રહ્યો છે વિરાટમાં. આપણે ગરબામાં છીએ ને, એટલે માણા એમ કે હું ઘર બહાર જાતો નથી, ઘરમાં ને ઘર મારું એમ કહે ને, પણ ધરતી અઘર છે, ધરતીને ઘર નથી. એ ગોળ ગોળ વિરાટમાં પૈડા કરે ગરબા ગોળે, એમાં એ અઘર છે, એમાં તું ઘરની ક્યાં વાત કરે, બહાર નથી જતો. એવી રીતે ગોવિંદભાઈનો ગરબો છે કે એમાં માડી તોળે એ શેષ ના કર્યા પગે સાગલા રે. હે માં એટલી વિરાટ છો કે શેષ નાગના તો તારા પગે સાંકળા છે, હાંકળા, ઘૂઘરિયું, એ ફૂફાડા છે એની ઘૂઘરિયું છે. એ માડી તોળે એ શેષ ના કર્યા પગે સાગલા રે. અનમાડી તોળે હૈયે હે માળાનો હાર ગરબો ગુંજે ગગન કેરા ગોખ મારે. એવા ગગનના ગોખમાં વિરાટ ગરબો ઘૂમી રહ્યો છે. એ માડી તોળે સૂરજ ચાંદ બે જોતું છે રે, બે જોતું પ્રજળી રહી છે. એ વિરાટ કલ્પનામાં અનેક કવિઓ એના વર્ણ્યા છે માતાજીના. ઈસદાજી મહાત્મા દેવિયાણમાં કહે છે, દેવી મેટલી માળ ગંબે ગરબે હે માં. આ વિરાટના ગરબે તું રમી રહી છો, અને આ ધરતીનો પીંડો કર્યો છે, અને એનો ગરબો લઈ અને વિરાટ બ્રહ્માંડમાં હે ચિત્ત શક્તિ, હે વિરાટ શક્તિ ભુવનેશ્વરી તું ઘૂમી રહી છો માં. એમ નવરાત્રિ છે માં મામા, એ તો એવી સાધનાનું માં જમાડતી હોય ને, કોળીએ ઓહોડિયા પાતી હોય, જમાડતી હોય, એ કેટલું બાળક તૃપ્ત થઈ જાય. એમ નવરાત્રિ છે એ તો આત્માના ઓહોડ માટેની નવરાત્રિ છે. અનેક જન્મનો કાટ લાગ્યો હોય તો જેમ માં વાસણ ઉટકી નાખે, એમ આપણા આત્માનું શુદ્ધિકરણ કરી નાખે. આપણી ચેતના એ ગંદી થઈ ગઈ છે, આપણી ચેતના અશુદ્ધ છે, આપણી વાયુ અશુદ્ધ થઈ ગઈ છે, આપણી આંખ અશુદ્ધ છે, હૃદય અશુદ્ધ છે, બધું અશુદ્ધિનું નિવારણ લાવે એ નવરાત્રિ છે. નાનુભાઈ અમે નાના હતા એટલે ત્યારે જોતા કે વાડી વિસ્તારમાં ગરબી થતી હોય અને બાળાઓ રાસ રમતી હોય, એટલે ગરબે ઘૂમતી હોય. ત્યારે કોઈ કહેતા ને એટલી એક મર્યાદા હતી કે ભાઈ ફલાણા ભાઈની દીકરી છે, ફલાણા ભાઈની દીકરી, એમ ન કહેતા. એનું કારણ અત્યારે નથી, કોના સ્વરૂપમાં કોણ છે કોને ખ્યાલ છે, એટલે કહેતા કે ન કહેતા. ઇનામ દેતા ત્યારે ભાઈ નામ ન લ્યો, કેમ કે આ દીકરી છે એને ઇનામ આપો, એટલી મર્યાદા છે. અત્યારે સ્વરૂપ જોઈએ છે, નામ મોટું કરવા માટે બહુ દોડે છે, આને માધ્યમ બનાવીને. અને પબ્લિસિટી સ્ટેટસનું માધ્યમ બની ગયું એવું નથી લાગતું નવરાત્રિ. સતવચન છે. આમાં શું છે મામા, જગત આખું દોડી રહ્યું છે. મેં પહેલાં જ કીધું એમ, કેટલી વાર અમે બોમ્બે પ્રોગ્રામ કરવા એકવાર ગયો, મને અનુભવ, એના દીકરા એના બાપનો પરિચય કરાવ્યો કે મારા પિતાજી છે. તો આપણે સહજ રામ રામ કરવા હાથ લાંબાવી, તું એ ખાલી આંગળા જડાડ્યા, જાણે હમણાં કારણે શોર્ટ લાઈક છે એમાં આંગળા જડાડ્યા. એટલે મેં કીધું ઓહો આને ક્યાં જવું છે, હિન્દુસ્તાનનું દસ્તાત કરવા દોડી કરે માણે. હા નથી ખાતો મામા. એક જ વાત છે, ભરતુહરી વૈરાગ શતકમાં લખે છે કે મહાકાલી જોગમાયા મહાકાલી, અને અમે મહાકાલ બે ચોપાટ રમી રહ્યા છે. અને એ ચોપાટમાં બે પાસાના ઘા કરે છે. ચોપાટમાં પાસા હોય ને એ, તો આ બે પાસામાં સમગ્ર જીવાત્માને રમાડી રહી છે મહાકાલી જોગમાયા. અમે મહાકાલ અમે બે રમે છે ચોપાટ. એમાં એક ધોળું પાસું છે અને એક કાળું પાસું છે. એ બે પાસા નાખી અને જીવાત્માને દાવમાં મૂકી રહી છે. એમાં એ ધોળું પાસું એટલે દિવસ અને કાળું પાસું એટલે રાત્રે. એમાં સમગ્ર જીવાત્માને મહાકાલી રમાડી રહી છે. એમાંથી જો કોઈ ઠરી ગયો,
શાંત થઈ ગયો. હે માં, હવે મારે તું રમાયણમાં બહુ ઘા કર્યા 84 લાખમાં, હવે તારા શરણે રહેવા દે. એમ જગતગુરુ શંકરાચાર્ય જેવા સૌંદર્ય લહેરીમાં કહે છે મામા કે હે માં, હે ભુવનેશ્વરી, હે યોગેશ્વરી, હે સર્વેશ્વરી, હું તારા શું ગુણગાન ગાઉં, થાકી ગયો છું માં. છેલ્લે એમ કહે છે હવે તું માં એમ કરીને કે હું હાલું છું ને એ તારી પ્રદક્ષિણા સમજી લે. હે માં, હું જે હાલું છું એ તારી પ્રદક્ષિણા સમજી લે, અને હું જે બોલું છું, બડબડાટ કરું છું, એ તારી સ્તુતિ, તારો પાઠ સમજી લે માં, અને હું જે જમું છું એ તારો ભોગ સમજી લે માં, અને હું જ્યારે સૂઈ જાઉં છું ત્યારે હે યોગેશ્વરી તારી સમાધિ સમજી લે. તારા મય મારું જીવન હો, ગતિ સ્વમ તમે કાં ભવાની. વાહ એ મામા અનુભવ ખૂબ આનંદ આવ્યો. પ્રથમ સેશનની અંદર દિવ્યાંગ કથા વિષયક અનેક વાતો કરી, એમનું મહત્ત્વ અને નવરાત્રિ નજીક આવે છે એ સંદર્ભે વાતો કરી. આ એક નિજાનંદ હતો અમારો. લોકો માટે તો ઠીક જાણવાનું મળે, થાકોડો લાગે ને, મનનો થાકોડો. કીધું ને કે માણસ દોડ છે, આ અમે એક આનંદ લેવા. અહીંથી બેટરી ચાર્જિંગ ઘણી થઈ જાય છે. આ નિજાનંદ લેવા માટે અમે તો આવેલા ફક્ત. અનુભવ અમારા કાર્યક્રમમાં આવ્યા, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જતાં જતાં એક માતાજીની કોઈ વંદના સંભળાવી. જી વિજય મામા, આપના શ્રોતાગણોને પણ મારા નવરાત્રિના ખૂબ ખૂબ આ બધાને શુભકામના. આપના હૃદયમાં પણ દીવડા પ્રગટી જાય, જોગમાં દિવેલ પૂરે, અને સાત્વિકતાના, આધ્યાત્મિકતાના, અને એ દિવેલ પૂરે અને અંજવાળા કરે, અને આ સાચું માનવ જીવન, મનુષ્ય જીવન સમજાય. એટલે માતાજીના અનેક છંદો છે મામા. એમાં એક છંદ એમાં જોતે પ્રલંબા જગદંબા યાદ અંબા ઈશ્વરી વદનક જળંબા ચંદ્રબંબા તેજ તંબા તું ખરી હોતે યથાગમ એ હોતે યથા ગંભીર હાકમ બજે ડાકમ બામણી જગમાય પરજા દીદ જાહર રાસ યાવડ રમણી માં રાસ યાવડ રમણી માં રાસ આવડ રમણી. વાહ, જય માતાજી. જય માતાજી.